જો પ્રભુ અમારી બાજુમાં ન હોત તો તેઓએ અમને જીવતા ગળી ગયા હોત જ્યારે તેમનો ગુસ્સો અમારી સામે સળગતો હતો. સોમવાર 27 જુલાઈ 2026. આજે સવારે અમારા ધ્યાન માટે મેં કોરિન્થિયન્સ પ્રકરણ 3 શ્લોક 7 ને પોલના પ્રથમ પત્રમાંથી પસંદ કર્યું છે. તેથી જે વ્યક્તિ વાવણી કરે છે તે મહત્વપૂર્ણ નથી, અને જે વ્યક્તિ જળસિંચન કરે છે તે પણ મહત્વપૂર્ણ નથી. ફક્ત દેવ જ મહત્વપૂર્ણ છે, કારણ કે તે જ બીજને અંકુરિત કરે છે. સુપ્રભાત મિત્રો. ઈશ્વરના સર્વ સેવકોએ જે કંઈ કરીએ છીએ તે સમજવું જોઈએ નહીં, પરંતુ તે ભગવાન છે જે બધું બનાવે છે. ચાલો આ શ્લોક પર ધ્યાન આપીએ. આ સવારના ધ્યાનની થીમ છે, આપણે ભગવાનના સેવકો તરીકે કંઈ નથી. પાઉલ કોરિન્થીઓને લખેલો પહેલો પત્ર દેવના સેવકોને લીધે ચર્ચમાં ભાગલા અને ભાગલા વિશે વાત કરે છે. તેમાંના કેટલાક એપોલોને અનુસર્યા, તેમાંથી કેટલાક પોલને અનુસર્યા, તેમાંથી કેટલાકે કહ્યું કે તેઓ બીજા કરતાં મોટા છે અને તેથી જ પોલ જે મહત્વનું છે તે વિશે ખૂબ જ ભારપૂર્વક વાત કરે છે. તે કહે છે કે ભગવાનના સેવકો છોડનાર અને પાણી આપનાર જેવા છે. બીજા કરતાં કોણ સારું છે તેના પર તમે ક્યારેય વિશ્વાસ કરી શકતા નથી, કારણ કે વૃદ્ધિ ભગવાન તરફથી આવે છે. તેથી જો ભગવાન જ કાર્ય ન કરે તો ભગવાનના સેવકો જે કરે છે તે કંઈ જ થતું નથી. આપણે પ્રભુના સેવકો છીએ અને આપણે ફક્ત તે જ કરવાનું છે જે ભગવાન આપણને કરવા માંગે છે અને જે ભગવાનનો મહિમા કરે છે અને આપણી જાતને મહિમા આપતા નથી. આપણે જે કરવાનું છે તે છે જાઓ અને રોપવું, જાઓ અને પાણી, અને બાકીનું તે ભગવાન દ્વારા કરવામાં આવે છે અને તે વૃદ્ધિ એ કંઈ પણ કરતાં વધુ મહત્વપૂર્ણ છે. તેથી આપણે બધાએ એ સમજવાની જરૂર છે કે આપણે કંઈ નથી, તે ભગવાન છે જે કામ કરે છે અને વધુ તેથી તે એ પણ ઉમેરે છે કે જે છોડ અને તે પાણી આપે છે તે તેમના શ્રમ અનુસાર વેતન મેળવી શકે છે. ઈશ્વર પોતાના સેવકોને એવી રીતે ચૂકવે છે કે જે તેને યોગ્ય લાગે. તેથી જ્યારે આપણે ભગવાન માટે કામ કરીએ છીએ, જ્યારે આપણે ભગવાન માટે શ્રમ કરીએ છીએ, ત્યારે આપણે કામ કરવાની જરૂર છે જેથી ભગવાનનો મહિમા થાય. આપણે શ્રમ કરવાની જરૂર છે જેથી લોકો ભગવાન તરફ જુએ. આપણે શ્રમ કરવાની જરૂર છે, આપણે છોડને પાણી આપવાની જરૂર છે, આપણે છોડને રોપવાની જરૂર છે જેથી આપણે જે કામ કર્યું છે તે ફક્ત ભગવાનનું ગૌરવ અને સન્માન લાવશે, કારણ કે ભગવાન જ તેને ઉગાડે છે. ભગવાન જ વસ્તુઓ કરે છે. તેથી ચાલો આપણે જે કરીએ છીએ તેના માટે કંઈ પણ વિશે બડાઈ ન કરીએ, કારણ કે ઈશ્વરે આપણને તે શક્તિ અને મદદ આપી છે. પ્રાર્થના. કૃપાળુ ભગવાન, આપણા સ્વર્ગીય પિતા, અમે તમારા મંત્રાલયમાં અમારો ઉપયોગ કરવા બદલ આભાર માનીએ છીએ. અમે પ્રાર્થના કરીએ છીએ તે ખ્રિસ્તના નામે અમને મદદ કરો અને દોરી જાઓ. આમેન.